ગામ ગામ કહી દો. મેં તો કહી દીધું સીઝન 2 નું ફાઇનલ છે. મેં તો જો કે કહી દીધું હે કે ભાણવાર આવ્યો પણ આમ ખબર ના હોય. મારા ફ્રેન્ડ એટલો સપોર્ટ મને ના કર્યો હોત તો આય સુધી તો ના જ ભૂગે. બસ બીજું કાઈ નથી કેવું. એક ફેર તમારું આખું નામ કહી દો તો. અલકા દિનેશ ગોજીયા. અરે વાહ રિયો વધારે શબ્દમાં તો એવું પૂરેપૂરો સપોર્ટ બનાવી રાખ્યો બેનને આમ રાય પર હારા ભાગી જાય છે લોકો. બંગાળની આવશે બંગાળની ના દાહોદ ગુજરાતી બંગાળની ભાષા સમજે ને આપણી ભાષા એવું છે. હાય ફ્રેન્ડ, કેમ છે બધાને? તો અમે વાહે ભાણવાર જો કે તમે બધા વિચાર કરતા કે બેન અહીંથી ડાયરેક્ટ કેમ વિડીયો ચાલુ કર્યો તો એમાં એવું છે કે અમારે આવવામાં મોડું થઈ ગયું જો કે અમારો અવાજ એવો ઓછો આવી છે પણ કઈ વાંધો નહીં. હાલે તમે આમ આવો દબાઈને બોલો એ બહુ રેડું નેક્સ્ટ તો પછી આજુબાજુ બરાબર ભાગી જાય આજ બોલે છે કે બોલે થોડુંક એક શબ્દ તમે બોલજો. જો કે અહીંયા અમારો ફ્રેન્ડ છે. થોડું સંભળાય એટલું તો બોલો. જો તમે કાનમાં જો કે હલાવા માંડે ને કારણ કે મારો અવાજ સાંભળીને તમારા કાન હમણાંની માઇકમાં બોલ્યા મિત્રો જો બહુ મસ્ત બોલ્યા. એવું છે. તમે રોજ જોતા જઈશો. એ જોવાનું જ છે. આગળ અવાજ આવશે જ આમાં. એટલે જ કહું થોડુંક બે શબ્દ તમે બોલજો. હવે એને બોલી મારા બ્લોગમાં તમારી વાણી ફરમાવો. રવિના બેનના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. થોડોક કષ્ટ લ્યો. થોડોક કષ્ટ લ્યો. હા આમ ના હાલે. બે શબ્દ નહીં બંધ તો આજે નહીં કાલે નહીં. હું એટલું બધું આગળ કેવું બોલ્યા હતા પોતાના વિડીયો કેવું બોલ્યા હતા. જલ્દી બોલો આમ બોલો ના છે રવિના બેન. કોઈ કાપતા નહીં આટલું નહીં કાપવાનું કઈ નથી આમને જ રાખવાનું. એમ કે કટિંગ બટિંગ અમે નથી. જો અમે અહીંયા એવા છે રામુ ઓલી બાજુ બેઠા. એ તમે બોલી દો મને નહીં બોલતા આવડે. સ્વર ગુજરાતીમાં આવ્યા છીએ ગાઈસ. ગામ કહી દો. મેં તો કહી દીધું સીઝન 2 નું ફાઇનલ છે. મેં તો જો કે કહી દીધું હે કે ભાણવાર આવ્યો પણ આમ ખબર ના હોય ને યાર. ભાણવડના લોકોના ગુજરાતી સીઝન 2 તમે બધા છો પછી હું મારે બોલવાની જરૂર છે. બીજું બધું તમે બોલી દેહો. બીજું પણ અમને બોલતા ના આવડે. જે મુદ્દાનું હોય તો નહીં જ બોલતા આવડે. જો અહીંયા આવી પણ મને એમ થતું હતું કે હું બોલી કે નહીં બોલે કે હું કરી કે જો કે અહીંયા આવી તો આમ ઘર જેવું જ લાગે કઈ આમ અજાણ બધા છીએ જો અમારા ફ્રેન્ડ બધા હે તો બહુ સંસા પડી ગયા. ફ્રેન્ડ સર્કલ નથી બની તો બધા છીએ. અને અહીંયા આવીને તો આમ આવ્યા તો અહીંયા તો અમે ત્રણે જ હતા રામુ ને વનુ ને અહીંયા આવ્યા તો ફૂલ ફેમિલી કેટલા બધા થઈ ગયા હે અને આમ જોરદાર જલસા પડી ગયા. અહીંયા એક ખાસ મજાની જાહેરાત. અને આજ હું બહુ જ ખુશ છું કે મને ભાઈ આમ ઘરની અંદરથી અહીંયા એટલી પબ્લિક મને જોઈ છે. આજ રિયલમાં પહેલી ફેરે હું અહીંયા આવી છું અને કદાચ ને મારા ફ્રેન્ડે એટલો સપોર્ટ મને ના કર્યો હોત તો આય સુધી તો ના જ ભૂગે. બસ બીજું કાઈ નથી કેવું. તમે બધા એને જલસા કરો. જલસા કરીએ તો જ જિંદગી આગળ વધે. બાકી તો મોજે મોજ ને રોજે રોજ. અહીં તો આવે અમે તો કહીએ રોકાવ જેની ફોર વ્હીલ હોય એની પાસે જો ફોટા પાડવા. એ ભાઈ એલા ભાઈ ભેગા બ્લોગ હાલ તો કરે હું વાહે ને હું તમે જો તો ખરી જઈ લે જો અમે હેને ચાલુ કરી દીધું પ્રોગ્રામ. આ બાજુ જોવ જરીક જો રામુન તો ફ્રેન્ડ ભટકી ગયા. જો કે ઈ અને આની ઘડવાડી બે જો કે આજ એક અમે કહ્યું ના કહેતા હતા કે અમારી બેન તે જીભ બહુ મોટી છે પણ ઈને વાંધો નથી આવે. એ બે ભેગા થઈ ગયા એટલે મેં હું કહ્યું નહીં કહેતી કે બેન ભેગા કરાવી દે તો એને હું ટાઈમ પાસ થઈ જાય વાંધો નહીં. બાકી નકર આપણો જીભડો બહુ મોટો છે. સાંભળ્યો ને અમે. એક ફેર તમારું આખું નામ કહી દો તો. અલકા દિનેશ ગોજીયા. અરે વાહ રિયો ગયા. સુતારિયા. ગામ સુતારિયા. ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. અરે વાહ. હવે રાજ્ય સેટ ન જાવ. હવે તમે જરીક બોલી દો. હું તો આફ્રિકાની હું. આમાં તમે બોલી દો જરીક. મારો હામો નથી લેવો. તમે ક્યાંના છો? હું અહીં ભાણવડની જ છું. તમે જે આવ્યા એ અમારો જ ઇલાકો છે. એટલે આમ રિયો અહીંયા વાડિયું માં રહ્યો કે? 1-2 કિલોમીટર દૂર. અરે વાહ. વાડી જઈને જો કે ધાણા વાડવા મારો નથી આવતો. એ જો કે કોલેજ કરે છે એટલે એનો વારો નથી આવતો. અને હું તેમ કહું કે ખેતરમાં કામ ના કરો તો વધુ સારું. તમે નોકરી લઈએ ને અમારે જો અભણ માણસ હોય તો વાંધો નહીં. તો ચાલો એક ઘડીક પછી અમે વિડીયો ચાલુ કરશું.
કે અમારે એક ફ્રેન્ડ તો જો કે વયા ગયા હે ને મોડું થતું હતું એટલે ને અમારે જો કે જવું હોય કારણ કે હજી તો પોરબંદર પૂગવું છે અમે જો કે ભાણવાર આવ્યા હતા પણ પોરબંદર કઈ શું જો કે જવું છે પણ અહીંયા તમને તો બધાને ખબર છે કે મારો જીવડો બહુ મોટો છે એટલે આજુબાજુ વાળા બધાને ખબર પડી જાય કે રવિનાબેન મકવાણા આવ્યા છે તો અહીંયા મને ઘણા બધા મારા ફ્રેન્ડ ભેગા થયા છે તો પેલા તો અમારા આ ભાઈ વાત કરી દઈએ દ્વારકાધીશ રામ જુવાનને આ ડાયલોગ ના નામેથી આપણે થોડા જાજા ફેમસ થયા છીએ થોડા જાજા ની બહુ જ થોડા જાજા ફેમસ અહીંયા તો બોલે જય દ્વારકાધીશ રામ જુવાનને વારે વાહ હું વાત છે કઈ ઘટે નહીં જો અમે એક ડાયલોગ થી ફેમસ નથી જરાય નહીં પણ જય દ્વારકાધીશ બધાને બેન નવો સપોર્ટ બનાવી રાખ્યો બધા અને ખાસ સપોર્ટ કરો ચેનલ કરી દો બેનને સબસ્ક્રાઇબ અને વિડિયો શેર કરો જેથી કરીને બેનને આપણે એને ટૂંક સમયમાં 10K સબસ્ક્રાઇબર એ કમ્પ્લીટ થઈ જાય અને બહુ ધક્કા મુક્કી ન કરતા નિરાતે હે ને બે લાઇકન દબાવીને વયા જાવ હજી બે એક વધારે શબ્દ બોલો કદાચ ને આડાવાળું આવ્યું હોય ને મારે થોડો કટ કરવા થાય વધારે શબ્દમાં તો એવું હે પૂરેપૂરો સપોર્ટ બનાવી રાખ્યો બેનને આમ રાય પર હારા ભાગી જાય છે લોકો ખાસ થેન્ક યુ તો રમેશભાઈને કેવું પડે કે અમને બધાને ઇન્વિટેશન આપી અને ભેગા થયા છીએ તો જો કે ક્રિએટર મીટઅપ થાય એટલે બધાને હળી મળીને મજા જ આવે 2 દિવસ પહેલા જે આપણે ક્રિએટરનું મીટઅપ કર્યું તો આજ પાછું થઈ ગયું અરે વાહ જો તો ખરી બે શબ્દ બોલો હવે બે શબ્દ બોલો હા આમ ના હાલે એવું છે ઓલા ભાઈ ને જરીક બોલાવી લ્યો એ ભાઈ પણ થોડા કામમાં લાગે તમને કીધું કે તમે જરીક બે શબ્દ બોલી ગયો તમારી ભાષા અમારી ભાષા જો કે થોડા કામમાં છે અને રામુને ભરાઈ ગઈ છે કે રામુ તમે બોલો પણ આવું ખાઈ લીધો એટલે ખવાઈ ગયો આવું એટલે જ ખવડાવ્યો ઘરે આવીને મારા ભાઈને કોઈ પાણી માર દે થૂકી નાખો તો પછી આગળ પાછો કે લાવો માવો માવો ડોરો ફૂકાય એ કે 20 રૂપિયા એ કે 20 રૂપિયા લઈ છે કે હમણાં જો કે ભાઈ ને એક આવા મળ્યું હે જરીક દેખાડો આ મસ્તી નું આને આપણે સુપ્રીમ બેન કોકનું ઉપાડી નથી લીધું હા જો એમ જ કઈક લાગે એવું છે જતા ખરી જો કે રામુ અહીંયા આવ્યા હે રામુ જો કે એટલે જો કે મારે ખાલી કેવું જ પડ્યું હતું કે રામુ હાલો તો રામુ ત્યારે જ હોય જો કે હજી 18 રાતના કઈક 1-1.5 જેવું થઈ ગયું હે રામુ ને હું સામેથી કહું છું કે હવે ઘરે જાય નગર ઈ તો જો કે ના પાડે પણ હવે પછી એનું મારે થોડુંક જોવું પડે ને ધ્યાન રાખવું પડે ને તો હજી અમારે એક ફ્રેન્ડ છે ને એ હજી થોડાક કામમાં પછી પાછા લઈ લે હાલો જો મારે ઘરે જવું છે ને હું તમને કહેતી ને કે ભાઈ થોડાક કામમાં હતા તો હવે જોઈ આવે જરીક આમ સાઈડ પ્લીઝ તમારું નામ શું છે વિડિયો બનાવો કે ઇન્સ્ટાગ્રામ કે ઘુમરા જ મારો નથી મારતા ઘુમરા એક ડાયલોગ ના વિડિયો બનાવ્યો અરે વાહ મારો ભાઈ હાઈસન વાંઢો લાગે એટલે જ કે આમ જો જા બધાય હે પણ આ બધાય એ ભાઈ નો કહેવાનો મતલબ એમ છે તમે સમજ્યા કે ના સમજ્યા કે વાંઢો છે હવે કોક ભાઈ ધ્યાનમાં હોય તો બીજો કે ભાઈ એને થોડી વેદના ઓછી છે આ ભાઈ ને જરીક હા તો ભાઈ તું કહી દે અમે કહીએ કે વેદના આવ બારી કોઈને કેવાય એમ નથી બેની વેદના મને એક ને છે બીજા કોઈ નથી એવું છે જયેશભાઈ ખબર હે કયો નાની વેદના મને એક ને ખબર છે આ બાપુન ગોરી ના મુકાવો બાપુન ગોરી મને નહીં આવવાની અરે વાહ જતા ખરી કઈ ઘટે જતા ખરી અમાર ભાઈ ને ક્યાંક હવે છોકરીઓ ગોતી દેવી જો હે નકર ભેગું નહીં થાય ગમે એવી હાલ છે બાટી બબડી લોલી અંગી ગમે એવી હાલ છે તો બોલી ગયો સરસ કેટલી જીવતી હોવી જોઈએ બધા ભાઈઓ દફત ગોધરા લે એટલે અરે બંગાળ ની આવશે બંગાળ ની ના દફત ગોધરા ને બંગાળ ની ભાઈ સમજે ને આપણી ભાષા એવું છે એને વાહિંદાનું કઈ બીજું કઈ કરે એમાં ભેગું નહીં થાય જો કે અમારા આ બધા હે પણ જરીક ઓછું બોલે હું જો કે ઓળખતી નથી
બોલ્યા તો સાહેબ સંભળાતું ભેગું નહીં થાય. મારે કોલેજ આવું જરીક બોલ દે બે શબ્દ. હવે અમારે ઘરે જવું હે. હાય હાય અમારે ઇજ્જત ના આવા કાકરા કરો એમ કે અવાજ બહુ આવે છે એટલે હવે અમને જોઈ જોઈ કેમ કે છે કે તમારો થોડો જેવડો હાલો હવે અમારે જવું. હાલો બાય બાય કહી દો. આવજો, મળશું મેળે ખેડે, મળશું ગામ. નહીં મને આ મેકરન જજે ધરતી દૃષ્ટિ છે માર બોલવું જોયા દે. અરે વાહ હું વાત છે. હાલો આવજો આવજો ટાટા થઈ જા ભેગું ઉપાધિ ના કરતા ભાઈ. લાખું ગામ ધુવાડ બન પાકું પાકું અમે બધા પોરબંદર નું કે હે ચાલો ઘરે જવાની થાકી ગયા કે ઓલા ભાઈ કોઈને ફોન કરી કે ઓ જીપડો ઓછો રાખો. હાલો જો અમે અહીંયાથી નીકળી ગયા હતા અને અડધે ભૂકી ગયા અને અમને લાગી ભૂખ. રવિવારે છે હા જો એને ખબર રવિરાજે પી ગયા. નાસ્તો કરવા બેસી ગયા. અમારે વનુ આવી છે નાસ્તો કરે છે. રામુ નાસ્તો કરે. રામુ ભૂખ લાગી. ભૂખ તો લાગે ને. રામુ ભૂખ નહીં રામુ એમ કે છે કે ડીલર આવે છે. જો કે અમારે મોડ થઈ વટાના રાતના 2 વાગ્યા છે. અહીંયા ભાણવરથી નીકળી ગયા છે. તમારે જો કોઈ જાગતા હોય તો હાલો પકોડા ખાવા. અમે તો જાગીએ ગાંઠિયા મંગાવ્યું ગોંડારે આખા જ ડાયરેક્ટ ગોંડા લઈને નીકળી જવું. હાલો જો એવું કંઈક છે તો નાસ્તો નીકળી જવું. હાલો જો મેં નાસ્તો કરી લીધો. અમારે કેવું ઘેરે ખબર નહીં કઈ પૂગીએ જો કે 2 વાગે ગયા છે અને ઘેરે કઈ પૂગવા પૂછશું અને એમાં હિમાંશુ તો બધા સૂતી છે. જો ઉઠી ગઈ ને તો નિંદાની પથારી ફરી જવાની છે. પૂહે નહીં પૂવા દે હે નહીં. અને રામુ જો નાસ્તો કરીને ડાયરેક્ટ ફાંકી લઈ લીધો. રામુ ફાંકી વિના ના હાલે. આપણે તો રસ્તો જોયો નથી. ગયા તો રામુ રસ્તો દેખાડ્યો અને હવે અટાણે ઘેરે જાય તો એ રામુ રસ્તો દેખાડવાનો છે. જોકે મને તો કઈ પૂછીએ નહીં આમ અંધારું રહ્યો એટલે અમારે વનુ છે. જોકે વનુ ને આવું નતું પણ હું ધરાર લઈ આવી. વનુ કેવી મજા આવી? વનુ મજા તો આવી પણ કાલે વાંચવું પડશે કેમ કે પરમદી પેપર દેવા જવાનું. આજે પેપર દેવા ગઈ. હાલો અમે હાંજે મોડા ઘેરે પી ગયા હતા. કંઈક 3, 3:30, 4 તો વાગી ગયા. કંઈક હું વાગ્યા હતા ને 4 વાગી ગયા હતા. પછી એમ ઘેરે પૂગીને વિડીયો નહોતો બનાવ્યો કારણ કે તમને બધાને ખબર છે કે હિમાંશુને અમે લઈ નતા ગયા. એટલે હિમાંશુ છે ને અમને દેખીને પછી રોવા માંડી હતી કે મમ્મી મારે આવવું છે. એટલે પછી અમે હિમાંશુને લઈ લીધી. પછી એને પૂર આવીને તો બસ 4 વાગી ગયા હતા. પછી વિડીયો કાંઈ લીધો નહોતો. બહુ મોડ થઈ ગયું ને અમે અહીંયા પૂઈ ગયા હતા ને તો હાંજ પડી ગઈ હતી. મતલબ કે અમે અહીંયા ગયા ને ભાણવર પી ગયા હતા. તો અહીંયા 8 વાગી ગયા હતા ને મેં આખો દી વિડીયો નહોતો લીધો કારણ કે થોડું ઘણું ઘરનું બધું કામ હતું અને રામુ ગયા હતા કામે. પછી રામુ આવ્યા. રામુ નીવા હું જલ્દી હાલો મેં કીધું મોડું થાય આપણે પૂગા હે નહીં પણ તો એ વાંધો ના આવ્યો. તો એવું કંઈક હતું અને હું જો અટાણે પછી ઘરનું બધું કામ કરી લીધું અને અટાણે હું આવી ગઈ મેળી પર વિડીયો બનાવવા. મેળી પર હમણાં કેટલા દિવસે આવ્યા નહોતા. એમ તો આવતા પણ કંઈ એટલી બધી કંઈ જમાવટ નથી આવતી ખાસ. અને આ બાજુ અમારો શેણાનો ઢીલો પડ્યો છે. શેણા જો સાફ કરવાના છે પણ ટાઈમ નથી જડતો. અને નારિયેળીમાં નારિયેળ અસલ આવી ગયા છે મસ્તીને. ઓલી બાજુ વધારે આ બાજુ જરી ઓછા છે. તો અહીંયા ઉતારવા છે પણ ઉતરે એમ નથી. બહુ ઊંચી થઈ ગઈ છે નારિયેળી. કોક કદાચને ઉપર ચડીને ઉતાર દે ને તો. અને હાઈ અમને બહુ જ મજા આવી હતી ત્યાં અને ઘણા બધા ફ્રેન્ડે ભેગા થયા હતા. તમે બધાએ તો જો કે વિડીયોમાં જોયા જ હશે. બધાએ બહુ જ મજા આવી હતી. આમ એમ જ નહોતું થતું કે આપણે અજાણામાં આવ્યા કારણ કે અમે પહેલાં ગયા ને ત્યાં તો હું રામુ ને અમારી નણંદની છોકરી વનુ ને બધા હતા. તો આમ એકલું લાગતું હતું કે યાર આપણે ઘરના ત્યાં આપણે કોઈ બોલાવીશે નહીં બોલાવે ને શું કરીશું ને હું વાત કરીશું ને આમ એવું બધું થતું. પણ કાંઈ વાંધો ન આવ્યો. આમ એમ જ થતું હતું કે ઘેરે ના હોય આપણે હાવ એવું લાગતું હતું. જલસા પડી ગયા. પછી તો મને અહીંયા
એટલું બધું બધાએ એમ કીધું કે રવિનાબેન તમે બોલો એમ તો થોડું ઘણું જેટલું આવડ્યું એટલું બોલ્યા. જોકે હું કઈ ઘરની બહાર નીકળીને હું એવી રીતના બધી વિડીયો બનાવવા નથી ગઈ, વિડીયો બનાવતી પણ મારા જે હોય ને જાણીતા એના ભેગો વિડીયો બનાવતી. અને એટલી પબ્લિક એ પાછા આપણે વિડીયો બોલતા હોય અને આપણે સામું જોતા હોય એટલે આમ અવાજ તો નીકળે કે ના નીકળે, બાકી મારે તો ખાલી બધા સામું જોતો ને તો જ મારે તો બોલતી બંધ થઈ જવાની હતી. પણ વાંધો ના હોય, જેટલું આવડ્યું એટલું બોલતી દીધું. અને પછી હું બધા એમ મારા ફ્રેન્ડ નહોતા, બધા એમ કહેતા એટલું જ કેમ બોલે, થોડું વધારે બોલ્યા હતા, તમારો અવાજ બહુ મસ્ત હતો. મેં કીધું પણ હે ને પાછું વધારે બોલવાનું ચાલુ થઈ જાય ને તો પછી બંધ કરવા વાળો કોઈ ના. તો એ બધા કહેતા કે અમે રામદેવભાઈને મોકલે તો બંધ કરાવી જાય. મેં કીધું એ બંધ કરાવવા મને ના આવે. તો એવું કંઈક હતું અને જોરદાર ભાઈ મસ્ત મજા આવી ગઈ. તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ફટાફટ કરી દીજો. કારણ કે તમે જ્યારે કંજુસાઈ કરી જાવ તો કંજુસાઈ નહીં કરવાની, ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે બાય બાય.